નમસ્કાર મિત્રો, હું છું જાસ્મીન. મંગળ પ્રભાતના સવારના મહત્વના સમાચારોમાં આપનું સ્વાગત છે. મહેસાણા મનપાની રચના બાદ સીમાંકન અને વિકાસના નકશાઓને લઈને વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. ઉચરપી ગામ બાદ હવે પૂર્વ વિસ્તારમાં આવેલા તાવડિયાના ગ્રામજનોએ પણ મનપાની આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં ગામમાં બેનર લગાવ્યા છે. આ બેનરમાં લખવામાં આવ્યું છે કે કોઈપણ રાજકીય પક્ષે પ્રચાર કરવા માટે ગામમાં પ્રવેશ ન કરવા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. આ વિરોધનું મુખ્ય કારણ નવા સૂચિત રિંગ રોડ, ઇન્ડસ્ટ્રીયલ ઝોન અને ટીપી સ્કીમ હેઠળ ખેડૂતોની મહામૂલી જમીન ગુમાવવાનો ભય છે. વડનગર સ્થિત GMERS મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આજે ઊંચાઈ પર ગોઠવવામાં આવેલી સિન્ટેક્સની વિશાળ પાણીની ટાંકી અચાનક નીચે પટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં નીચે પાર્ક કરેલી એક ઇકો ગાડીનો કૂર્ચો બોલાઈ ગયો હતો, પરંતુ સદનસીબે તે સમયે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. હોસ્પિટલના માળખાકીય ફિટિંગમાં ખામીને કારણે સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે સમગ્ર પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. બીજાપુર તાલુકામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. આ સાથે જ લાડોલ રોડ પર ભારે પવનને કારણે એક ઝાડ પડતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ખાસ કરીને તંબાકુ અને ઘઉંનું વાવેતર કરનારા ખેડૂતોને કુદરતી આફતનો બેવડો માર પડ્યો છે. એક તરફ પાકનો યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે બીજી તરફ હવામાનના અનિશ્ચિત ફેરફારને કારણે પાકને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે. ઊંઝા શહેરમાં બપોરના સમયે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થતા આ વરસાદને કારણે શહેરના માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. ભારે પવનના કારણે શહેરમાં અનેક હોર્ડિંગ્સ અને બેનરો ધરાશાયી થયા હતા. મિલન સિનેમા રોડ પર પાર્ક કરેલી એક ગાડી પર મકાનનું છજ્જું પડતા તેને નુકસાન થયું હતું. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વિવિધ દુકાનો અને અન્ય સ્થળોએ લગાવેલા હોર્ડિંગ્સ પણ ભારે પવનના કારણે પડી ગયા હતા. વિસનગર શહેરમાં આજે બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ગાજવીજ સાથે ભારે વરસાદી ઝાપટું પડ્યું હતું. આ વરસાદથી એક તરફ ગરમીમાં રાહત મળી છે, તો જ્યારે બીજી તરફ ખેડૂતો તેમના પાકને લઈને ચિંતિત બન્યા છે. બનાસકાંઠાના શિયોરી ખાતે ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગૌ માતાની સેવા, સુરક્ષા અને સન્માન જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અભિયાનના ભાગરૂપે સમગ્ર ભારતના બંધારણના દાયરામાં રહીને 5000થી વધુ તાલુકાઓમાં 27 એપ્રિલના રોજ સરકારે પ્રાર્થનાપત્ર સુપરત કરવાનો નિર્ણય લેવાયો છે. આ પહેલનો ઉદ્દેશ્ય લોકશાહી પ્રક્રિયા દ્વારા ગૌમાતાના હિતનું રક્ષણ કરવાનો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે ધાનેરા તાલુકાની જિલ્લા પંચાયતની વાલેર સીટ પર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ સીટ અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. વોડા ગામે અનુસૂચિત જાતિ સમાજના લોકોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસ પક્ષ દ્વારા સ્થાનિક ઉમેદવારીની પસંદગી થાય તેવી રજૂઆત કરી હતી. તેમણે માંગ કરી હતી કે કોંગ્રેસ દ્વારા વાલેર સીટ પર બહારના કોઈ ઉમેદવારને ટિકિટ ન આપવી જોઈએ, તેના બદલે સ્થાનિક સ્તરેથી જ કોઈ યોગ્ય ઉમેદવારને તક આપવામાં આવે. આ રજૂઆત મીડિયા સમક્ષ પણ કરવામાં આવી હતી. થરાદ નગરપાલિકાની વોર્ડ નંબર 7ની ચૂંટણી માટે સોમવારે ઉમેદવારી ફોર્મના પ્રથમ જ દિવસે 28 ફોર્મનું વિતરણ થયું હતું, જેમાં એક વોર્ડમાંથી 4 ફોર્મ ભરી ભાજપ તરફી ઉમેદવારી નોંધાવવાની શરૂઆત કરાઈ હતી, જ્યારે કોંગ્રેસ દ્વારા બુધવારથી ઉમેદવારી નોંધાવાશે. થરાદ નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થતાં નગરના રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે. વહીવટીતંત્ર દ્વારા પણ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. થરાદ નગરપાલિકા વિસ્તારમાં કુલ 7 વોર્ડ આવરી લેવાયા છે, જેમાં કુલ 20,683 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નગરસેવકોની પસંદગી કરશે. સોમવારથી ઉમેદવારી નોંધાવવા માટે ફોર્મ વિતરણ પ્રક્રિયા શરૂ કરાઈ છે અને એક ફોર્મની કિંમત ₹50 નક્કી કરવામાં આવી છે. ફોર્મ વિતરણના પ્રથમ જ દિવસે કુલ 28 ફોર્મ ઉપડતા ચૂંટણીમાં ભારે રસ્સાકસી થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. દરેક વોર્ડમાં સરેરાશ 4 ફોર્મ ભરાયા હોવાના પ્રાથમિક આંકડા સામે આવ્યા છે.
થરાદ શહેરમાં ટ્રાફિક નિયમોના પાલન માટે થરાદ પોલીસે આજે વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન વાહનોમાં ગેરકાયદેસર બ્લેક ફિલ્મ લગાવનારા અને નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા શહેરના 4 રસ્તા પાસે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં પોલીસે 2 વાહનોને ડિટેન કર્યા હતા અને નિયમ ભંગ બદલ વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો. મહેસાણામાં વાતાવરણમાં પલટો. ધોધમાર વરસાદથી ક્યાંક તાઠક તો ક્યાંક ચિંતા. મહેસાણા શહેરમાં આજે ભર ઉનાળે અષાઢી માહોલ જોવા મળ્યો હતો. અચાનક બદલાયેલા હવામાનને કારણે સમગ્ર પથકમાં ચર્ચા જાગી છે. આજે સાંજે આશરે 4 વાગ્યાની આસપાસ બપોર સુધી આકરા તડકા બાદ અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને જોતજોતામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને ભમરિયા નારામાં પાણી ભરાયું હતું. મુખ્ય માર્ગો પર પણ પાણી ફરી વળતા વાહન ચાલકોને અવરજવરમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા કેટલાય દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમીથી પરેશાન થયેલા લોકોને આ વરસાદના કારણે વાતાવરણમાં પ્રસરેલી ઠંડકથી મોટી રાહત મળી હતી. તો બીજી તરફ આ કવખતના વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેતરોમાં ઉભેલા ઉનાળુ પાક અને તૈયાર થયેલા ખેત ઉત્પાદનોને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે.